નમસ્તે, જય ધન્વંતરી મિત્રો। આજે હું તમને એક ઓર્ગેનિક શાકભાજી વિશે માહિતી આપીશ। આ ઓર્ગેનિક શાક એટલે કંકોડા, જેને આપણે બોલચાલની ભાષામાં કંટોલા કહીએ છીએ। આ કંટોલા અનેક ઔષધીય ગુણોનો ભંડાર છે। આયુર્વેદમાં કંકોડાનો ઉપયોગ વાયુ અને કફના રોગોમાં થાય છે। જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ ગરમ મસાલા અને લસણ સાથે આ કંકોડાનું શાક નિયમિત રીતે ખાવું જોઈએ। તમે જોઈ શકો છો કે આ કંટોલાનું ફળ છે। ચોમાસામાં આવા કંટોલા આપણી આસપાસ વાડી વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળે છે। કંટોલા કડવા રસવાળા હોય છે, આથી તે ડાયાબિટીસમાં પણ ખૂબ ઉપયોગી છે, કારણ કે તેમાં પ્લાન્ટ ઇન્સ્યુલિન ખૂબ મોટી માત્રામાં રહેલું છે। જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, એટલે કે જેમનું લોહીનું દબાણ ખૂબ ઊંચું રહેતું હોય તેવા લોકોએ આ તાજા ફળનો રસ દરરોજ પીવો જોઈએ, આથી તેમને ખૂબ ફાયદો થાય છે। કંકોડાનું રાસાયણિક એનાલિસિસ કરતાં આ કંકોડામાં 80% ભાગ પાણીનો હોય છે, આથી જે લોકો મોટાપાની સમસ્યાથી પીડાય છે કે જેમનો વજન વધારે છે તેવા લોકોએ આ કંટોલાનું શાક નિયમિત રીતે ખાવું જોઈએ, તો તે કંટોલા વજન ઘટાડવામાં પણ ખૂબ સહાય કરે છે। 100 ગ્રામ કંટોલાના શાકમાં 3.1 ગ્રામ પ્રોટીન, 3.1 ગ્રામ ફાઇબર અને 1.1 ગ્રામ મિનરલ્સ હોય છે। આથી શાકાહારી લોકો કે જેઓમાં ખાસ કરીને પ્રોટીનની ઉણપ છે તેવા લોકોએ તો કંટોલાનું શાક ચોક્કસ ખાવું જોઈએ। આ ઉપરાંત તેમાં વિટામિન બી ગ્રુપના વિટામિન્સ પણ હોવાથી જે લોકોને વિટામિનની ઉણપ છે, ખાસ કરીને રિબોફ્લેવિન, થાયામાઇડ, નિયાસિનામાઇડ, તેવા લોકોએ પણ આ કંટોલાનું શાક નિયમિત રીતે ખાવું જોઈએ। કંટોલામાં વિટામિન સી પણ સારી માત્રામાં હોય છે। વિટામિન સી એક ઉત્તમ એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે, આથી તે ધીમે ધીમે શરીરમાંથી કેન્સરની કોશિકાઓને ઓછી કરે છે અને શરીરનો નકામો કચરો પણ દૂર કરે છે। મિત્રો, આ કંટોલાના વેલાને બરોબર ઓળખી લેજો। આપણને જે વસ્તુ સહેલાઈથી મળી જશે તેની એક તમને વાત કહું। અમેરિકામાં આ જ કંટોલા તાજા તો મળતા પણ નથી, ફ્રોઝન હોય છે। કે 100 ગ્રામનો કેટલો ભાવ હશે તે તમે જાણો છો? લગભગ $1ની આસપાસ, એટલે કે 85 થી 90 રૂપિયામાં આ 100 ગ્રામ કંટોલા મળે છે। તો આપણે પણ આવા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર કંટોલાનો નિયમિત રીતે ઉપયોગ કરીએ અને આપણા શરીરને તંદુરસ્ત રાખીએ। જય ધન્વંતરી।